પ્રશ્ન 1 વાતચીત 1 તમારા ઘરમાં તમને કોણ કોણ વાર્તા કહે છે? જવાબ: મારા ઘરમાં મને મારા દાદા દાદી, મારા મમ્મી, મારા પપ્પા, મારા કાકા કાકી અને મારી ફઈ મને રોજ રોજ વાર્તા કહે છે. તેમને ઘણી બધી જૂની અને નવી વાર્તાઓ આવડે છે. 2 આ ઘટનામાં તમને શું ગમ્યું? કેમ? જવાબ: મને આ ઘટનામાં અનુપની મહેનત, સોહમના મિત્રોની મદદ, દાદા દાદીની કહેવતો ગમી. કારણ કે અનુપે હાર ન માની, મિત્રોને સાથે મળીને કામ કર્યું અને કહેવતો સાંભળવાની મજા આવી. મને અનુપની મહેનત ગમી કારણ કે તેણે જાતે જ સાયકલ સુધારી લીધી. મને સોહમના મિત્રોએ મદદ કરી તે ગમ્યું કારણ કે સાથે મળીને કામ કરવાથી જલ્દી પૂરું થાય. મને દાદા દાદીની કહેવતો ગમી કારણ કે તે સાંભળવાની મજા આવે છે અને ઘણું શીખવા મળે છે. 3 આમાંથી કઈ કહેવત તમે પહેલા સાંભળી હતી? ક્યાં? જવાબ: મેં ઉતાવળે આંબા ન પાકે કહેવત સાંભળી હતી. જ્યારે હું કોઈ કામ જલ્દી કરતો હોઉં અને બગડે ત્યારે મારા પપ્પા બોલે છે. મેં ઝાઝા હાથ રળિયામણા કહેવત સાંભળી છે. શાળામાં ટીચરે પ્રોજેક્ટ બનાવતી વખતે કહ્યું હતું. પારકી આશા સદા નિરાશા કહેવત મારા દાદી પાસેથી સાંભળી છે. 4 તમારા ઘરમાં આવી કહેવત કોઈ બોલે છે? કોણ? જવાબ: મારા દાદાજી ઘણી વખત કહેવતો બોલે છે, ખાસ કરીને જ્યારે કંઈ શીખવાનું હોય ત્યારે. મારી મમ્મી ક્યારેક ક્યારેક કહેવતો વાપરે છે, ખાસ કરીને જ્યારે ગુસ્સે હોય ત્યારે. મારા પપ્પા મન હોય તો માંડવે જવાય કહેવત વારંવાર બોલે છે. 5 તમે ક્યારેય કોઈ કહેવતનો ઉપયોગ કર્યો છે? ક્યાં? જવાબ: હા, મેં એકવાર મારા મિત્રને કહ્યું હતું કે આગ લાગી ત્યારે કૂવો ખોદવા બેઠો જ્યારે તેણે પરીક્ષાના આગલા દિવસે વાંચવાનું શરૂ કર્યું હતું. મેં ઝાઝા હાથ રળિયામણા કહેવત મારા ભાઈને રમકડા ભેગા કરવામાં મદદ કરવા માટે કહી હતી. 2 આપેલા વાક્યમાં નજીકનો અર્થ નીચેનામાંથી કયો છે તે જણાવો. 1 જોસેફ એના પપ્પા જેવો જ સંગીતકાર નીડ્યો એવું બધાને કહેતા સાંભળ્યો છે. જવાબ: મોરના ઈંડાને ચિતરવા ન પડે. 2 પારકી આશા સદા નિરાશ. જવાબ: બીજા પર નિર્ભર રહીએ તો ઉદાસ જ થવું પડે. 3 બોલે તેના બોર વેચાય. આપેલી કહેવતની વિરોધી અર્થ દર્શાવતી કહેવત કઈ છે? જવાબ: ન બોલ્યામાં 9 ગુણ. આપેલા શબ્દોનો અર્થ ધારો અને ઉદાહરણ મુજબ સાચા વાક્ય સામે ખરાની નિશાની કરો અને અર્થધારી વાક્ય બનાવો. 1 નિરીક્ષણ, દેખરેખ, સાર સંભાળ, અવલોકન, તપાસવું. અર્થ અવલોકન. ઇકબાલ: વર્ગમાં જઈ નિરીક્ષણ કર્યું તો ખબર પડી કે એક પુસ્તક ઓછું હતું. ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને હા, આપના અન્ય મિત્રોને પણ આ વિડીયો જરૂરથી શેર કરજો. 4 એટલામાં એનો મોટો ભાઈ સોહમ આવ્યો. તેણે ગ્રહો આડા-અવળા લગાવી દીધા સુધી પાઠ વાંચો અને નીચેના વાક્યો એ મુજબ સાચા હોય તો સાચું અને ખોટા હોય તો ખોટું લખો. 1 શિક્ષકે 8 દિવસ પહેલા પૃથ્વી વિશે ચાર્ટ તૈયાર કરવા આપ્યો તો. ખોટું. દાદાએ સલાહ આપી કે આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. સાચું. 3 ગ્રહોની ભ્રમણકક્ષા એ ચાર્ટ પર પહેલા જ દોરી દીધી હતી. ખોટું. 4 સોહમના મિત્રો અડધો કલાક આવવાના હતા. સાચું. 5 સોહમના હાથમાં એક જ રંગના કાગળ હતા. ખોટું. 5 પાઠના આધારે જોડકા જોડો. અનુપની તમામ પ્રવૃત્તિ. દાદા જોતા હતા. મોરના ઈંડા ચિતરવા ન પડે. દાદી બોલ્યા. આખો પ્રોજેક્ટ નકામો ગયો. ચાર્ટ પર બધા જ ગ્રહો આડા-અવળા લગાવ્યા હતા. જો આપે હજી સુધી વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં જ લાઇક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 6 ખોટા વિકલ્પ ચેકી સાચું વાક્ય બનાવો. નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ. સાચું વાક્ય: નાનકડા અનુપની સાયકલની ચેન ઉતરી ગઈ. આમ બેઠેલો જોઈને દાદા બોલ્યા. જીયાના પપ્પા ખેતી કરીને ઘર ચલાવતા. 5 પોતાની ઈચ્છા અનુસાર દીકરીનું પરિણામ જોઈ પિતાએ રાજીપો વ્યક્ત કર્યો. 7 આ પાઠમાં આપેલી કહેવત સિવાયની કહેવતો લખો અને એનો અર્થ લખો. જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ. આપણે જેવું વિચારીએ કે જોઈએ, દુનિયા આપણને તેવી જ રીતે દેખાય છે. જો આપણે સકારાત્મક વિચારીએ તો બધું સારું લાગે. દાંત હોય તેને ચણા મળે. જેની પાસે સાધન કે શક્તિ હોય તે જ કામ કરી શકે અથવા લાભ મેળવી શકે. ધીરજના ફળ મીઠા. જો આપણે કોઈ કામ ધીરજ રાખીને કરીએ, ઉતાવળ ન કરીએ તો પરિણામ ચોક્કસ સારું જ મળે છે. કામ કરે તે જીતે, વાતો કરે તે પૂંછડી પકડી સૂતે. જે ખરેખર મહેનત કરે છે તેને સફળતા મળે છે. ફક્ત વાતો કરવાથી કંઈ થતું નથી. પસ્તાવો પાટલે બેસીને રડે. જ્યારે સમય હોય ત્યારે કામ ન કરીએ અને પછી સમય વીતી જાય ત્યારે પસ્તાવો થાય.
8 કારણ આપો. 1. સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે. જવાબ: સોહમનો પ્રોજેક્ટ નકામો થઈ ગયો કારણ કે તેણે ગ્રહોના ચાર્ટ પેપર ઉપર ખોટી રીતે આડા-અવડા લગાવી દીધા હતા. 2. સોહમ અકળાઈ ગયો કારણ કે. જવાબ: સોહમ અકળાઈ ગયો કારણ કે તેણે મોટી ભૂલ કરી હતી અને હવે આખો પ્રોજેક્ટ ફરીથી બનાવવો પડશે તેમ હતું. 3. સોહમ લમડે હાથ દઈને બેસી ગયો કારણ કે. જવાબ: સોહમ લમડે હાથ દઈને બેસી ગયો કારણ કે તેણે કાગળમાંથી થોડાક ગ્રહો તૈયાર કર્યા હતા, પણ તેનું મન તેના મિત્રોમાં હતું અને તેની ચિંતા થતી હતી કે આ બધું કામ કેવી રીતે પૂરું થશે. 9. પ્રશ્નોના જવાબ લખો. 1. તમે શાળામાં કેવા કેવા પ્રકારના પ્રોજેક્ટ કરો છો? જવાબ: અમે શાળામાં વિજ્ઞાન, ગણિત, સામાજિક વિજ્ઞાન અને ભાષાના પ્રોજેક્ટ કરીએ છીએ. 2. તમને પ્રોજેક્ટ કરવામાં કોણ કોણ મદદ કરે છે? જવાબ: મને પ્રોજેક્ટ કરવામાં મારા મમ્મી પપ્પા મદદ કરે છે. ક્યારેક મોટા ભાઈ બહેન પણ મદદ કરે છે. શાળામાં શિક્ષક પણ માર્ગદર્શન આપે છે. 3. સોહમની જેમ તમે ક્યારેય અકળાઈ ગયા છો? કેમ? જવાબ: હા, હું પણ સોહમની જેમ ક્યારેક અકળાઈ ગયો હતો. એકવાર મને ચિત્ર સ્પર્ધા માટે ચિત્ર બનાવવાનું હતું અને સમય ઓછો હતો. મારું ચિત્ર બરાબર બનતું ન હતું ત્યારે હું અકળાઈ ગયો હતો. 4. કહેવતનો ઉપયોગ તમે ક્યારે ક્યારે કરો છો? કેમ? જવાબ: હું ક્યારેક મારા દાદા દાદી કે વડીલો પાસેથી કહેવત સાંભળું છું. ક્યારેક કોઈ વાત ટૂંકમાં સમજાવવા માટે હું પણ કહેવતનો ઉપયોગ કરું છું. જ્યારે કોઈ કામ સમયસર ન કરે અને પછી છેલ્લી ઘડીએ ભાગમદોડ કરે ત્યારે હું કહું છું, આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેઠા. 1. કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. જવાબ: દાદા જીવન અનુભવમાં ભંડાર હોય છે. તેઓ પાસે ઘણી પ્રેરક વાતો અને માર્ગદર્શન હોય છે. દાદાનો અનુભવ મુશ્કેલ પડકારોમાં ઉપયોગી થઈ શકે છે. તેઓ જીવનના ખરા શિક્ષક અને માર્ગદર્શક હોય છે. આથી આપણને કોઈ પણ કામમાં દાદાની મદદની જરૂર પડે જ. 2. દાદા જોડે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. જવાબ: દાદા તેમની જીવનકથાઓ વડે ઘણી જ્ઞાનવર્ધક વાતો કહેતા હોય છે. તેઓની વાતોમાં જીવન જ્ઞાન, ઐતિહાસિક ઘટનાઓ અને પ્રેરક પ્રસંગો હોય છે. પ્રત્યેક વાર્તાઓ તેઓના જીવન અનુભવનું પ્રતિબિંબ પાથરે છે. આમ દાદા જોડે પ્રાણીઓની, રાજા-રાણીની, ભગવાનની, પૌરાણિક બોધકથાઓ વગેરે વાર્તાઓનો મોટો ખજાનો હોય છે. 3. કહેવત એ થોડામાં ઘણું કહી દેતી હોય છે. જવાબ: કહેવતો એ લોકજ્ઞાનનો વારસો છે. તે વ્યાપક જીવનના સત્યને ટૂંકમાં સમજાવતી હોય છે. તેની મદદથી જટિલ સમસ્યાઓનું સરળ સમાધાન મળતું હોય છે. આમ કહેવતો આપણા પૂર્વજોના જ્ઞાનનો વારસો કહી શકાય.